આપણી માલપા ક્યાંક બેઠો છે. ભાઈ બેઠો છે, કેમ બેઠો છે, કેવી રીતે બેઠો છે? જેમ સાહેબે વાત કરી કે કૃષ્ણદાસ બાપુને કહી કે તત્વ શું છે, તત્વમાં કેમ છે, એ વિશેની ચર્ચાને લઈને આ વિશેની ચર્ચા થાય થોડી. તો અહીંયા જે અંદર ભીતર જે બેઠું છે એ બેઠું છે તો કેમ છે, કેવી રીતે છે? તો સાકાર સ્વરૂપ તો બધાના નામ છે, પણ નિરાકારમાં આપણું નામ શું છે? તો આપણે આ હાથ છે તો આ જ કહેવાય. આપણે કહીએ કે આ કિશનદાસ બાપુનું નામ છે, વાત સાચી છે, પણ આ હાથ પડે, આ આંગળી કહેવાય, આ જે કાંઈ છે એ માથું કહેવાય. એમ બધા અલગ અલગ નામ છે, પણ તમારું મૂળ નામ તમારું જે છે એ નામ તમારું શું? તમારી અંદર જે ભીતર જે નામ જે રમણ કરેલું છે તમારા સ્વરૂપનું, એ નામ કયું? એ નામ તમે અમને બતાવો. રામદેવજી આગળ જવાબ આપે છે, પણ આપણે અહીંયા પ્રશ્નોત્તરીમાં આપણે મહાપુરુષો સંતોએ નામને કેમ ગુણગાન ગયા એ પ્રશ્નોત્તરીમાં જવાબમાં પણ આપણે ચર્ચા કરતા જશું, પ્રશ્નોત્તરીમાં પણ ચર્ચા કરશું. તો નામ મહાપુરુષો સંતોએ નામના બહુ ગુણગાન ગયા, નામના બહુ વખાણ કર્યા કે આ નામ એવું હું, કારણ કે નામ છે નૈયા, નામ કહેવાય, આ નામ છે તારણહાર, આ જુગું જુગું નામ છે તારણહાર. આ નામ છે એ નામથી આપણે પાર પડી જઈએ. પણ ઈ નામ કેવું કે 52 અક્ષર જે કોઈ પૂજે એકનું ધરે ધ્યાન, જોધાના પ્રતાપે ભણે ભવાની દાસ. ઈ એક અક્ષરમાં નામ, ઈ નામ એવું છે કે એક અક્ષરમાં જે છે પણ છતાં ઈ અક્ષરાતીતથી પર છે. ઈ જે નામ છે એનામાં પુરુષો સંતોના ગુણગાન ગાયા. પણ નામ ખાલી માધ્યમ છે, નામ ખાલી માધ્યમ છે. દાખલા તરીકે તમે કોઈ મારું નામ જાણતા હો તો એ ખાલી માત્ર તમે મારું નામ જાણો છો, પણ તમે જ્યાં સુધી મારા સ્વરૂપને જોયું ન હોય, જ્યાં સુધી મને જોયું ન હોય, ત્યાં સુધી માત્ર નામ જ છે, કિશનદાસ બાપુ, કિશનદાસ બાપુ. પણ તમે મારું નામ જાણી લો, નામ જાણ્યા બાદ તમે મારા સ્વરૂપને ઓળખવી લો, એટલે પછી તમારા મન મંદિરમાં, તમારા આંખોમાં, તમારા ચિત્તમાં કિશનદાસ બાપુનું નામ રમણ ન થાય, કિશનદાસ બાપુનું સ્વરૂપ તમારામાં આવી જાય. એટલે નામ છે એ પ્રથમ મુદ્દો છે. નામના માધ્યમથી તમારા સ્વરૂપને ઓળખવાનું છે, અને સ્વરૂપને ઓળખ્યા બાદ પછી આપણે નિજને ઓળખવાનું છે. એટલે સાહેબ કબીર હું ઘણી વાર બોલું કે નામ મિલા તો ક્યાં હુઆ ગાँव की खबर नहीं, गाँव मिला तो क्या हुआ घर की खबर नहीं, घर मिला तो क्या हुआ आपकी खबर नहीं. આ હજી બુધલમાં આપણે જયારે સત્સંગ જયારે છો ને ત્યારે એમાં મુદ્દો આપ્યો હતો, એમાં મેં મુદ્દો આપ્યો તો હજી ઘણા બુધલ જ હતા મારે ગોતતા ગોતતા. બુધલ બોલ્યો હતો ને કે કિશનદાસ બાપુ એવું નામ, અને બુધલ હિંમતભાઈ ના ફામે રહે કે હજી ઘણા બુધલ જ હતા ત્યાં પોકે. ઓલા જૂના વિડીયો હોય ને એમાં એમ ઠેકાણું ફરી ગયું, વિષય ફરી ગયો, ઠેકાણું ફરી દઈ ધ્યાન રાખવું યાર. ઠેકાણું ન ફરવું. અને ઠેકાણું ક્યારે ન ફરે કે આપણે પોતાની જમીન હોય, પોતાનું મકાન હોય, પોતાનું દસ્તાવેજ વાળું હોય ન ફરે. નકર તો અમારે તો આ કેમ આશ્રમ ભાડા કરવા બિલાડી બચ્ચાને જેમ ફરવાનું થાય, ન હોય હોય એનો વાંધો ન આવે. હિંમતભાઈને કેમ જેમ ઠેકાણા પડી ગયા એમ ઠેકાણા પડી જવું જરૂરી છે. તો નામ મિલા તો ક્યાં હુआ गाँव की खबर नहीं, गाँव मिला तो क्या हुआ घर की खबर नहीं, घर मिला तो क्या हुआ हाथ की खबर नहीं. એમ આની અંદર એક એવું તત્વ જે છે એ નામ રમણ કરી રહ્યું છે, એ નામ જે છે એને આપણે જાણવાનું છે. ને એ નામના સાહેબ કબીર શું કે નામ નેનો મેં રમ રહ્યા જાનત વિરલા કોઈ. એ નામ છે એ તમારી અંદર ભીતર નેનો મેં રમ રહ્યા. નેનું નામ આંખ, એટલે આંખ એટલે કઈ આ આંખમાં નહીં, આંખમાં જાવ ને તો એમાં તો પાણી છે, બહુ વધારે મેલી આંખ હોય તો ચીપડા છે, એની અંદર ડોળો છે, ટીકી છે, એ બધું છે ભાઈ, બીજું કઈ નથી. આ ચામડાની આંખ હતી, નકર પાછા હવારામાં ચશ્મા કાઢીને જોયે કે આમાં ક્યાં નામ છે કાચમાં, એમાં નામ નહીં દેખાય. એમાં જે નમૂનો છે આમ એ જ બતાય, આપણો જે પોતે એમ પોતે નમૂનો, બીજા નહીં. નામ નેનો મેં રમ રહ્યા જાનત વિરલા કોઈ. નામ છે એ આપણા નેનમાં રમણ કરેલું છે. જાનત વિરલા કોઈ. નેન નામ તમારી અંદરની જે દિવ્ય ચક્ષુ છે, તમારી અંદરની જે બ્રહ્મચક્ષુ છે એ નામ છે, એમાં એ નામ રમણ કરી રહ્યું છે. પણ નામથી કામ પતે એવું નથી. નામ ખાલી આધાર છે કળયુગમાં. જેમ કે અહીંયા હરભુજી અને રામદેવપીનો જે સંવાદ થાય છે એમાં હરભુજી એમ પૂછે છે કે સાકાર સ્વરૂપે આપ બિરાજો રામદેવ ધર્યું છે નામ. તમારું નામ છે, આ શરીરનું નામ છે, રામદેવ નામ છે, પણ નિરાકારમાં નામ બતાવો અને અમર સ્થાન કહો અમને નક્કી. નિરાકારમાં તમારું નામ શું છે અને તમારું સ્થાન શું છે એ અમને નક્કી કરી અને બતાવો. એક સાધુ મહાત્મા અને ગુરુ શિષ્ય ની વાર્તા છે. સાધુ મહાત્મા હોતા હતા અને શિષ્યની સેવા કરતા હતા. એટલે પછી ના એને આશ્રમમાં એક મંદિર, અને એ મંદિરમાં એને પોતાને શિષ્ય હશે, કઈ પૂર્વની કમાણી વાળો બેલેન્સ વાળો હશે,
એવા અનુભવી પુરુષો હશે કે એને ગુરુના પગ ખૂંદતા ખૂંદતા કીધું ગુરુને કે ગુરુ મહારાજ, આ મંદિરમાં આરતી પૂજા થાય છે, પણ મંદિરમાં મૂર્તિ પૂજા થાય છે, આરતી થાય છે, બધું છે, પણ મંદિરમાં એ કે ભગવાન નથી, ભગવાન બિરાજમાન નથી. અને એમાંય પાછા શિષ્યએ ગુરુને પૂછ્યું, અને ગુરુની બાપા બાટલો તો ફાટે જ, એમાંય મારી દેવા ગુરુ. હા, તરત ઇમરજન્સી ફાટેલો જ હોય બાટલો, એમ તરત એ તો છડી હાથ મારીને મારી કેમ અહીંયા પાવડી છે, હું તો મારતો નથી કોઈને, ખાલી બીવડા માટે જ રાખ્યું. કઈ એમ તરત બાપુએ ભાઈ છડી ઉપાડીને હેક નાખી એમ કીધું એને. એ કે આ કે તું મને પૂછશો, એ કે મને કહેશો કે મંદિરમાં એ કે ભગવાન નથી, એમ આરતી પૂજા થાય છે. પણ શિષ્ય વી ગયો બહાર, ગયો. ખરેખર તો શિષ્ય જે કાંઈ ટકોર માર્યો હતો, એ ટકોર કોઈ બાહ્ય મંદિરની વાત નથી, ટકોર એના ભીતરના મંદિરની વાત હતી કે દેહરૂપી, ત્યાં આપણામાં જે આ દેહરૂપી જે દેવળ બિરાજે છે, આપણામાં જે આ દેહરૂપી જે દેવળ છે, જે મંદિર છે, એ મંદિરમાં હજી ભગવાનનું હજી પ્રાગટ્ય નથી. શું ઉપર રંગ રોગાન બહુ સારા છે, ઉપરના જે કઈ સામગ્રીઓ છે એ બધી સારી છે, પૂજા છે, પ્રાર્થના છે, પાઠ છે, આરતીઓ છે, પણ ભીતર હજી નિજ સ્વરૂપની ભાન નથી થઈ. એટલે શિષ્યએ ખાલી ગુરુને ટકોર કરી કે ગુરુ મહારાજ, આ મંદિરમાં દેહરૂપી મંદિરમાં હજી પરમાત્માની મૂર્તિ હજી બિરાજમાન નથી. અને આવો ગુરુને જયારે સંકેત કર્યો, કારણ કે એ તો ભૌતિક મંદિરની વાત જ નથી આવતી, ભીતરના મન મંદિરની વાત હતી. સમય ગયો અને વળી પાછો ગુરુ તો પાછા એવા હોય, શિષ્યને ભૂલને માફ પદે પછી પાછો આવવા દીધો. શિષ્ય પાછો આવ્યો અને સમય ગયો અને એક મધમાખી જે છે ને, મધમાખી ઉડતી ઉડતી આવી આશ્રમમાં. મધમાખી ઉડતી ઉડતી આવીને દરવાજા દેવાઈ ગયા, બારણું દેવાઈ ગયું, અને મધમાખી એનું પોતાનું જવાનો દરવાજો છે એ પોતાનો એનું જવાનો દરવાજો છે એ પોતે દરવાજો પોતે છે, પણ એને જવાનો દ્વાર મળતો નથી. માખી આમથી આમ બધે ભટકાય, બારીઓ ભટકાય છે, પણ જવાનો દરવાજો. શિષ્ય છે એ ગુરુની સેવા શરૂ કરે, સેવા કરતો હોય છે, એવામાં શિષ્યની નજર મધમાખી ઉપર જાય. મધમાખી ઉપર જાય અને મધમાખીને કહે, એ માખી, કે તું જ્યાંથી આવીશો ત્યાં જાને, ત્યાં બીજે હું લેવા અથડાશો. આવો ટકોર કર્યો ને ગુરુની લાઈટ થઈ, ખાલી એટલો જ ટકોર. પેલા ટકોરમાં ગુરુની લાઈટ ન થઈ, કારણ કે ગુરુ હુંકારમાં હતા. ગુરુને એમ હતું કે આ મારું મન મંદિર જે છે એમાં મારે પ્રાગટ્ય થઈ ગયું, પણ નિજ સ્વરૂપની ભાન થઈ ગઈ. પોતાના સ્વરૂપની જયારે ભાન થઈ ગઈ ને શિષ્ય ખાલી એમ કીધું કે ત્યાં હું બધું અથડાશ હોય, કે તું જ્યાંથી આવીશો ત્યાં જાણી, મૂળ દ્વાર છે એ તમારો બગડો ની જાતે આવી. અને એમ લાઈટ થઈ એટલે ગુરુને તરત નિજ સ્વરૂપની ભાન થતા થતા બોલ્યા કે વાત તો સાચી છે. માખીને તો ખાલી ટકોર કર્યો, પણ હું જ્યાંથી આવ્યો છું ત્યાં મારે જવાનું છે, એ મારું સ્થાન નક્કી કરવાનું છે. તો ગુરુને લાઈટ થઈને ગુરુ ઉભા થઈ કર્યો ને શિષ્યને કીધું, પ્રણામ કર્યા ને કીધું, શાબાશ છે, મને મારા નિજ સ્વરૂપની ભાન તો મને હોય કે ન હોય મને ખબર નથી, અથવા મને ભાન આવી ગયું પણ મારા અહંકાર વશ થઈ કાઢ્યું ને હું મારા સ્વરૂપની આવરણમાં હું આવી ગયું. જુઓ, નિજ સ્વરૂપની ભાન થઈ જાય ને પણ અહંકારમાં આવરણમાં આવી જાય તો આપણા સ્વરૂપની ભાન ભૂલાતી નથી. ગમે એવા આત્મજ્ઞાની હોય કે એના અહંકાર આવી જાય ને એટલે એની ઉપર એક આવરણ આવી જાય. કેવી રીતે કે અહીંયા જે લાઈટ છે એ પ્રકાશ છે, એ લાઈટ શરૂ હોય, આડો તમે રૂમાલ નાખી દો, પ્રકાશ તો ત્યાં શરૂ છે, પણ રૂમાલ આડો આવી ગયો, એને આવરણ કહેવાય. એમ આપણામાં અહંકાર રૂપે આવરણ આવી ગયું હોય ને તો એ કઈ તમને જે અનુભવ થઈ ગયો છે કે તમે જે વિષય જોઈ લીધો, જાણી લીધો, એ નથી બનતું, પણ આવરણ આવી ગયું છે. આવરણના હિસાબે તમારું તેજ, તમારી વાણી, તમારું રેણી કેણી બધું ડાર્ક થઈ જાય, ઝાંખું પડવા મળે. આવરણ આવી ગયું એટલે અહંકારનું આવરણ આવી ગયું. શિષ્યની એક ખાલી સવારથી, શિષ્યના એક ખાલી વાતથી ખાલી પડદો હટી ગયો અને ગુરુને નિજ સ્વરૂપની જેમ ભાન છે. જેમ અંધારું ક્યારે ભાગે? અંધારું ભાગે ક્યારે? જયારે પ્રકાશનું પ્રાગટ્ય થાય. અંધારાને તમે ગમે એટલો ધક્કો મારો, તમે ગમે એટલું કરો, તમે ગમે એવી બાદ ભરો કે જેસીબી મશીન લાવી, અંધારું જાય નહીં. પણ પ્રકાશનું જેવું એન્ટર થાય, જેવો પ્રકાશ એન્ટર થાય અને અંધારું ભાગી જાય. એટલે પ્રકાશની એન્ટર થવાની કોશિશ કરવી, અંધારું ભગાડવાની કોશિશ ન કરવી. પ્રકાશ કેમ આવે એ કોશિશ કરવી. ઘણા હું છે અંધારું ભાગવાની કોશિશ કરે, મારે કામ છૂટી જાય, મારે લોભ છૂટી જાય, મારે રાગ છૂટી જાય, મારે દ્વેષ છૂટી જાય. એ નહીં છૂટે. અંદર પ્રકાશની એન્ટર કરાવો, નિજ સ્વરૂપની ભાનની એન્ટ્રી થાય એટલે ઓટોમેટિક બધું છે ને એ બધું અંધારું ગાયબ થઈ જાય. એટલે એ કોશિશ કરાય. તમે હું છો એ મહત્વ નથી,
તમે કોણ છો એ મહત્વ નથી, પણ તમારી અંદર નિજ સ્વરૂપની તમારા ગતિની ભાન થઈ જાય, તમારા સ્વરૂપના તમારા પ્રકાશ એન્ટર થઈ જાય એટલે એ બધા છે ને ધીરે 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 બહાર જતા રહે એમ. સમજો? એવી રીતે અહીંયા જે વાર્તાલાપ જે કાંઈ છે એમાં કે નિરાકારમાં તમારું નામ શું છે? રામદેવ તમે નામ ધર્યું છે તો બરોબર છે, પણ નિરાકારમાં તમારું નામ શું છે એ નામ અમને બતાવો, અને તમારું સ્થાન ક્યાં છે? હવે દેહનું નામ રામદેવ પીર હતું સાકાર સ્વરૂપે, એ તો સાચું જ હતું, પણ નિરાકારમાં નામ શું છે? તો રામદેવ પીર એને પ્રત્યુત્તરમાં એને જવાબ આપે છે કે આ મારો દેહ છે 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિનો. આ દેહ છે એ દેહ છોડી તો એક દિન હું વિયો જવાનો છું. આ દેહ છોડકર એક દિન મેં ચલા જાઉંગા, ઘટોઘટમાં રહું વ્યાપી. આ મારું દેહ છે એ તો હું મૂકીને વિયો જઈશ, પણ હું સર્વના ઓલામાં ઘટોઘટમાં હું છું, હું બધે સર્વત્ર છું. હવે અહીંયા જે હું સર્વત્ર છું, ઘટોઘટમાં હું વ્યાપી રહ્યો છું. અહીંયા જે સર્વત્રની જે વાત કરે છે, અહીંયા જે ઘટોઘટની વાત કરે છે, એ આત્મ સ્વરૂપની ચર્ચા થાય છે, આત્મ સ્વરૂપની વાત થાય છે. અને રામદેવ પીર કાંઈ એના સ્થૂળ શરીરની ચર્ચા નથી કરતા, સ્થૂળ શરીરની વાત નથી કરતા કે હું ઘટોઘટમાં સ્થૂળ શરીરે ફરી રહ્યો છું. જેવી રીતે કે આપણે અત્યારે જે રામદેવ પીરનું જે પ્રતિબિંબ છે, આપણે અત્યારે જે રામદેવ પીરને જે આપણે ફોટામાં જે રામદેવ પીર આવે, ચિત્રમાં જે આવે છે, ચલચિત્રોમાં આવે, પિક્ચરોમાં આવે છે, રામદેવ પીર જે મુંગર કરેલો હોય, હાથમાં ભાલો હોય, લીલુડો ઘોડો હોય, દાઢી હોય, મારી કરતા થોડીક વધારે કાળી હોય, આમાં ધોળી થઈ ગઈ, કાળી દાઢી હોય ને ઈ નહીં. એ તો ખાલી પેન્ટરે બનાવેલું એક કલાકારે બનાવેલું ચિત્ર છે, એની કળા છે. પણ અહીંયા જે વાત જે રામદેવ પીર જે છે, રામદેવ પીર જે વાત કરે આત્મ સ્વરૂપની વાત કરે, ઘટોઘટમાં રહું ફરી, ઘટોઘટમાં રહું ફરીની જે ચર્ચા જે છે, એ ચર્ચા જે કાંઈ છે એ આત્મ સ્વરૂપની વાત છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હે અર્જુન, અણુ અણુમાં હું સર્વમાં છું, હું અણુ અણુમાં હું રમણ કરી રહ્યો છું. એટલે આત્મ સ્વરૂપ તમારી અને મારી અંદર જે રમણ કરી રહ્યો છે, એ આત્મ સ્વરૂપની વાત લઈ અને દાવો લે છે. એ આત્મ સ્વરૂપે હું બધે રમણ કરી રહ્યો છું. જેને પોતાના નિજ સ્વરૂપની ભાન થઈ જાય, જેને પોતાના ચૈતન્ય સ્વરૂપની ભાન થઈ જાય, જેને પોતાના આત્મ સ્વરૂપની ભાન થઈ જાય, એવા વ્યક્તિ એવો દાવો લઈ શકે કે અણુ અણુમાં હું છું, અણુ અણુમાં હું છું, એવો દાવો લે. કે અમારે એક હું બાબરિયા ધામ રહેતો ત્યારે અમારે અર્જુન સાહેબ આવેલા, કબીરપંથી અર્જુન સાહેબ આવેલા. એટલે ત્યારે તો હજી આમ મારી એમાંનો સંન્યાસમાં જેવું નવો અને આવી કાઢીને જ્ઞાન તત્વા મળ્યા. કારણ કે હું છે આમાં તો આખું યોગ સાધના અને ધ્યાનનો અમારો વિષય, હવે એમાં એ કઈ વિષય નહીં. અર્જુન સાહેબ નામ એમનું નાવી કરીને મને કહે કે આ બધું સર્વ છે એ મારી રચના હતા, બધું મેં બનાવેલું છે. મને તો ઘડી કેમ છે કે હા બધું એનું બનાવેલું છે ને, હા બધે હું છું, આ બધે મારું જ રમણ કર્યું છે. આ બોલું છું એ હું છું, તમે છો એ હું છું, આ ઝાડ પાના બધે હું છું. એટલે આખી રાત મારે જ્ઞાન કર્યું. હવે હું તો કાંઈ મેં તો મારા મહેમાન છે એટલે આપણે બોલાવીને પછી હવારા મેં ડુંગળેથી અમે નાવાઈ ગયા નદીએ, મારે દીકરા નદી ત્યાં નાવા નદીએ ગયા. એટલે એની ઉંમર મોટી, 75 વર્ષની ઉંમર, ને હું ત્યારે આમ નવયુવાન, એટલે આમ બળ તો થોડું હોય નવયુવાન હોય એટલે. અને સાહેબને અમે બે નદી નાવા પીડ્યા, અને નાવા પીડ્યા એટલે સાહેબની ઉપર ઘોડો પલાટ થઈને માથે બેસી ગયો, માથે બેન માથું દબી દીધું, એને દબી દીધું. સાહેબ મારા ફરફડિયા મારવા મીડ્યા, ફરફડિયા મારવા મીડ્યા. બોલા મને બીજા બધા છે કે બાપુ મરી જાય. મેં તો શું મરી જાય, તો એ કામ પતે આપણે, એ ક્યાં મરે છે, એ તો અમર છે એમ, કારણ કે તો સર્વત્ર છે ને. અને ઘડીક છું ત્યાં ફરફડિયા મારવા મીડ્યા, બહાર નીકળ્યા. મેં કહ્યું હે સાહેબ આ મૂંઝાણો એ કોણ, એ મને કહો નહીં, આ મૂંઝાણો એ તો મને કયો, તમે કહો કે આ બધું મારાથી બન્યું છે, આ હું સૌ સર્વમાં હું સૌ, આ મૂંઝાણો એ કોણ, પાણીમાં ફરફડિયા મારતો તો એ કોણ, એ કેવું છો ને કે હું સૌ એમ. એટલે વાતો કરવી, જ્ઞાન કરવું ને અનુભવમાં રહેવું ને એ બહુ અઘરી વાત છે બાપુ. આ કઈ જેમ તેમ વાત નથી. જે કઈ બોલવું છે એ પ્રત્યક્ષ હોવું જોઈએ, જે કઈ કરવું છે એ પ્રત્યક્ષ હોવું જોઈએ. અનુભવમાં રહેવું ને વાતો કરવી ને એ વિષય આખો અલગ છે. તો આપણે કહી દઈએ કે આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે. મારી બહુ નાની ઉંમર, મારી 10 વર્ષની ઉંમર, અને વરસાદના છાંટા શરૂ, અને વરસાદ શરૂ થઈ ગયો, અને હંજાટાણું ઉપર થોડોક 8 જેવો સમય થઈ ગયો, વરસાદ શરૂ થઈ ગયો. ઘરે પગવું, છત્રી બત્રી કાંઈ નહીં, અને એ ડોટ મૂકીને તે ત્યાં ટેમ્પા, છકડો ટેમ્પો, એ ક્યાંક 12 ગામ જાય ને હું આગળ, ટેમ્પો આગળ ને હું પાછળ. અને હું ઓલા બચપનમાં મારે એ માહોલ રહેલો ને સત્સંગનો માહોલ, કે હું બોલતો હતો અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. એમાં કોઈ બોલે દાદા જેવા બેઠા, હા હા કેવું એ કે બાળકના મોઢા મળી શબ્દ, બાળકને તલે પાણીની ખબર નહીં, અહમ બ્રહ્માસ્મિ એટલે હું. આ તો શાસ્ત્રોમાં લખેલું હતું,
તમારા નિજ અનુભવની વાત. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. હવે હું બ્રહ્મ છું એ મને ખુદને ખબર નથી ત્યારે, પણ શાસ્ત્રોમાં વર્ડ્સમાં એવું લખેલું, શાસ્ત્રોમાં સાચું જ લખ્યું હોય એ કાંઈ ખોટું નહીં, પણ જ્યાં સુધી હું બ્રહ્મ છું એને હું જાણું નહીં ત્યાં સુધી મારા માટે એ શબ્દ કહેવાય. કારણ કે મેં હજી જાણ્યું નથી મારા સ્વરૂપને. અહમ બ્રહ્માસ્મિ બોલવાથી બ્રહ્મ થઈ જવાતું નથી, એમ મારો કહેવાનો મુદ્દો. આત્મા એ બ્રહ્મ છે એમ બોલવાથી આત્મા બ્રહ્મ છે એમ સાબિતી થાય નહીં. અહમ બ્રહ્માસ્મિ બોલવા માટે અહમ બ્રહ્માસ્મિની પ્રોસેસમાં આવવું પડે, તમામ પ્રોસેસમાંથી નીકળવું પડે. હું ઘણી વાર દાખલો આપું કે ભાઈ અમારે જે ભણતા ને ત્યારે અમારે એ ભણવામાં ગણિતના જે પુસ્તકો આવતા એ પેજમાં સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકારના એના પેજમાં પાછળ જવાબ હોય, સાચો જવાબ હું છે. એમ આ બધા છે ને, તું અજર છો, તું અમર છો, તું અવિનાશી છો, તું ચૈતન્ય તો, તું સ્વરૂપ છો, તું સોહમ સ્વરૂપ છો, એ બધી વાત સાચી, પણ એ જવાબ છે. અને એ જવાબ મહાપુરુષો સંતોના છે, આપણા નથી. આપણે ખાલી જવાબને ખાલી અનુમાને હાલી કે હા હું અજર અમર છું, અવિનાશી છું. કેવી રીતે જોવો કયો લો. અમારે એક બે જણા આવ્યા હતા, એ કે મારી સિવાય કાંઈ નથી. મેં કીધું નાખો ફ્યુઝમાં હાથ. ફ્યુઝમાં હાથ થોડા નાખે ને, 3 ફેટ લાઈન હતી તો એ તો ઉલળી જાય. અજર છો, અમર, અવિનાશી છો, ફ્યુઝમાં હાથ નાખવા પડે ને એમ. તો 3 ફેઝમાં 4 ફેઝ ભળી જાય, ખબર પડે. એમ નો હાલે. બોલવું અને કરવું એ વિષય બે અલગ અલગ છે, એ પદ્ધતિમાં આવવું પડે. એમ નિરાકારમાં નામ બતાવવાની વાત છે. અમર સ્થાન તમારું નક્કી કરો. તો રામદેવ પીર જે કહે કે ઘટોઘટમાં હું ફરી રહ્યો છું સર્વમાં. ઘટોઘટમાં જે ફરી રહ્યો છું નિજ સ્વરૂપની, ચૈતન્ય સ્વરૂપની, આત્મ સ્વરૂપની વાત છે. રામદેવ પીરને એમ માનો કે 600 વર્ષ ઉપર વી ગયું. હવે રામદેવ પીરને 600 વર્ષ થયા છતાં રામદેવ પીરના આ બધા ગુણગાન ગાય, એની પાઠ થાય, એના મંદિરો થાય, એના ગુણગાન ગાય બધા. ક્યારે ગાય કે એનો અનુભવ કેવો હશે, એનો પોતાની વાત કેવી છે, કે એનો અનુભવ કેવો હશે કે આજે એના ગુણગાન આપણે એના ગાવા પડે. નકર એ ક્યાં રામદેવ પીરને આપણે ક્યાં કઈ હગા છીએ? કોઈ આપણે નથી કહેતા. સંતો કોઈ આપણા હગા નથી. આ મીરાબાઈ, નરસિંહ મહેતા, આખો મહાત્મા, સાહેબ કબીર, આ ગંગા સતી પાનબાઈ, હવે આપણા નાતે મેળો નહીં તોય છતાં આપણે એના નામ લઈને તોય છતાં આપણે એના ગુણગાન ગાવા પડે ને. ક્યાં કારણથી ગાવા પડે કે મહાપુરુષો સંતોના અનુભવનો એ વાત હતી, અનુભવનો એ વિષય હતો. હવે એ અનુભવનો એ વિષય હતો, એ અનુભવના લઈને મહાપુરુષો સંતોના આપણે ગુણગાન ગાવા પડે. એટલે આપણે ગુણગાન કેમ ગાઈએ? તો રામદેવ પીરે પોતે એમ કીધું કે દેહ છોડીને મેં ચલા જાઉંગા, ઘટોઘટમાં રહું ફરી. દેહ છોડી અને હું તો વિયો જઈશ, પણ હું ઘટોઘટમાં સર્વમાં હું, સર્વત્ર હું છું. તો સર્વત્ર હું છું એટલે એ આત્મતત્વના આરોપને લઈને વાત કરે છે. જેમ સાહેબ કબીર જેમ વાણીમાં કહે, ઉલ ભરતી કોઈ શાન સમજાવો, કહો બ્રહ્મ ક્યાંથી આયા, કાયા છોડકર જળ હંસા જીવ ક્યાંથી સમાયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ નોતા, મૂળે નોતી માયા, પર અલગ પુરુષ કો જીવ્યા નથી, તબ અવાજ કહાં સે આયા, આ ઉન ઘર કી કોઈ શાન સમજાવો, કહો બ્રહ્મ કહાંથી આયા. હવે ઈ જે વાત છે, ઈ આરોપ, ઈ વાત છે, ઈ આપાપણાની વાત છે. પોતે જાણ્યું છે, પોતે અનુભવ્યું છે, એટલે આપાપણું લીધું છે. કે તમે જાણ્યું હોય, અનુભવ્યું હોય તો તમે કહો કે આ બ્રહ્મ ક્યાંથી આવ્યો છે, ચૈતન્ય તત્વ છે એ ક્યાંથી આવ્યો છે, કાયા છોડકર જળ ધાવે અંશા, તબ જીવ ક્યાંથી સમાયા, અલગ પુરુષને જીવ નથી, તબ અવાજ કહાં સે આયા. આ જ્યારે શરીર છોડીને જ્યારે તમે જાઓ ત્યારે આ જે જીવ છે એ જીવનું ચૈતન્ય જે છે એનું પ્રાગટ્ય ક્યાં થાય, એનું સ્થાન કયું છે એ તમે કહો. અલગ પુરુષ કો જીવ નથી, તબ અવાજ કહાં સે આયા. જ્યાં આપણે જે કાંઈ બોલી રહી છીએ, જે કાંઈ આપણે સંભળાઈ રહ્યું છે, જે કાંઈ વાર્તાલાપ કરી છીએ, એ તો ખાલી શ્રવણ અને બોલવાનો વિષય છે, ખાલી જીવવાની ઇન્દ્રિયનો વિષય છે. પણ જે તમારી અને મારી અંદર જે અંતરનાદ જે થઈ રહ્યો છે, જે અહોનિશ જે નાદ જે વાગી રહ્યો છે, જે આઠે ફોર જે નાદ જે વાગી રહ્યો છે, એ નાદ છે, એ નાદ ક્યાંથી આવ્યો છે? નાદનો વગાડનાર કોણ? ભવાનીદાસ સાહેબે કીધું કે તમે જોજો રે આમાં જંત્રીનો વગાડનાર કોણ છે? જંત્રી તો વાગી રહી છે, પણ વગાડનાર કોણ? આપણે કહીએ કે મને અધર ઝણકારા છે, અને મને જાંજરી વાગી ને, ખંજરી વાગી ને, બંસરી વાગી ને, ઝાલર નાદ છો ને, શંખનાદ છો ને, નોબત વાગી ને, બધી વાગી, પણ એ વગાડનાર કોણ? તમારી અંદર જ્યાં વાગી રહ્યું છે એ વગાડનાર કોણ છે? એકદમ બદલો. રામદેવ પીર જે કઈ ચર્ચા જે કઈ કરે છે એ અનુભવથી ચર્ચાની વાત આવે છે. હરભુજીને જે કઈ જવાબ આપે છે એ પછી આગળ કહે કે ઘટોઘટમાં હું વ્યાપી રહ્યો છું, એ બરોબર છે, તો હવે તમારું સ્થાન ક્યાં છે? હરભુજી એમ કે તમારું સ્થાન ક્યાં છે? અમર સ્થાન કહો અમને નક્કી. તમારું મૂળ સ્થાન ક્યાં છે? તો રામદેવ પીર અહીંયા પેલો મુદ્દો આપે છે કે નાભી છે એ અમારું સ્થાન છે. તમારું અને મારી જે કઈ શરીરની જે નાભી છે, મહાપુરુષો સંતોએ 3 નાભીની વાત કરી છે, પણ અહીંયા જે કઈ ચર્ચા જે થાય છે એ દેહને લઈને દેહમાં સ્થાન ક્યાં છે અને અમર સ્થાન ક્યાં છે. એટલે તમારું અને મારું પેલા શરીર માધ્યમ બને,
અને શરીર પછી આ બ્રહ્માંડ માધ્યમ બને અને બ્રહ્માંડ પરની પછી વાત છે એ આખી આત્મતત્વને લઈને આવે. તો કે નાભિ સ્થાન છે નક્કી અમારું.